નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આજના આ સરસ મજાના વિડીયોમાં વાતચીત એ કરવાની છે કે કપાસ અને મગફળીના પાકને પણ ટક્કર આપે એવા 3 પાકોની વાતચીત કરવાની છે. કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ અને મગફળીનું વાવેતર વર્ષોથી કરતા આવે છે. એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને કપાસ અને મગફળી વાવવાને કારણે નુકસાન પણ જાય છે અને જોઈએ એવું ઉત્પાદન નથી મળતું. તો ઘણા બધા ખેડૂત મિત્રોને વૈકલ્પિક પાકમાં કેવા કેવા બીજા પાકો પણ વાવેતર કરી શકે એની આજે આ વિડીયોમાં ચર્ચા કરવી છે. અને આજે આ એ 3 પાકોની આપણે વાતચીત કરવાની છે કે જે ચોમાસામાં જે કપાસ અને મગફળી કરતાં પણ આપણને બમણું ઉત્પાદન આપી શકે એવા 3 પાકોની આજે વાતચીત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. એ જ વિચાર સાથે તમે જો આ ચેનલ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું જે ઘંટીનું બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુકમાં પણ તમે નવા હોય તો એ પેજને પણ ફોલો અને લાઇક કરી દેજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વાલા ખેડૂત મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો આ પોસ્ટરમાં વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું હાથ ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે. આ ટ્રેક્ટર 7.5 હોર્સ પાવરમાં આવે છે. ટૂંકી જાળીએ ચાલી શકે છે, 18ની જાળીએ પણ ચાલી શકે છે. વજન આનો ઓછો છે એટલે ટોર બેસતો નથી. ચોમાસું સિઝનમાં જે કપાસ મગફળીના અથવા તો કોઈ પણ પાક વાવેલા હોય એમાં મોટા ટ્રેક્ટર અથવા તો મિની ટ્રેક્ટર ઘરી શકતા નથી. તો એની માટે બળદ જેવું કામકાજ આ વસુધા ટ્રેક્ટર દ્વારા બનાવવામાં આવેલું ટ્રેક્ટર નેનો ટ્રેક્ટર કામકાજ આપે છે. આને મંગાવવા માટે અથવા તો આ વિશે માહિતી મેળવવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો અને વસુધા ટ્રેક્ટરના સંગાથે 2024ના વાવણીની પણ તમે શરૂઆત કરી શકો છો. તો વાલા ખેડૂત મિત્રો, કપાસ અને મગફળી વાવીને આપણે તો થાકી ગયા છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો હવે અવનવા પાકો તરફ વળી રહ્યા છે. અને દર વર્ષે આપણે જોઈએ તો કપાસ અને મગફળીના વાવેતર સરેરાશ પ્રમાણે ઘટતા જાય છે. એમાં આ વર્ષની વાતચીત કરીએ તો કપાસનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થવાનું છે એવી શક્યતાઓ છે. મગફળીનું વાવેતર એની સામે વધારે થવાનું છે. પણ કપાસ અને મગફળીના પાકને જો ટક્કર આપે એવા 3 પાકોની આપણે વાતચીત કરીએ તો એમાં પહેલો પાક છે મરચી. હા ખેડૂત મિત્રો, બિલકુલ સાચી વાત તમે સાંભળી રહ્યા છો. મરચી એક એવો પાક છે કે જેમાં જે રીતની આપણે મહેનત કરીએ છીએ એ રીતનું આપણને વળતર પણ મળે છે અને સારા એવા ભાવતાલ પણ આપણને મળે છે. એમાં ગુજરાત મરચી 1, ગુજરાત મરચી 2, પછી સાનિયા, રેવા, રેશમપટો અને ગોલર આ તમામ પ્રકારના મરચાના પ્રકાર છે. આ પ્રમાણેની ખેતી પણ આપણે ખેડૂત મિત્રો કરી શકીએ છીએ. જે ખેડૂત મિત્રો મરચી વાવવાના છે એ ખેડૂત મિત્રોએ અગાઉથી રોપની વાવણી કરી દીધેલી છે અને જે ખેડૂત મિત્રો મરચી ડાયરેક્ટ વાવવાના છે એ ખેડૂત મિત્રોએ પણ કેવા પ્રકારનો પ્લાન બનાવવો જોઈએ એ પણ ઘડી લીધેલો છે. એટલે જે ખેડૂત મિત્રોને કપાસ અને મગફળી નથી વાવવા એ એક મરચીનું વાવેતર પણ સરસ મજાની રીતે મલ્ચિંગ પેપર દ્વારા કરીને કરી શકે છે. અને એના વાવેતરમાં કેવી કેવી બાબતોનું ધ્યાનમાં રાખવું એ આપણે આગળના વિડીયોમાં પણ દેખાડતા રહીશું આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં. બીજો પાક ખેડૂત મિત્રો આવે છે ડુંગળી. ડુંગળી ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હોય કે ભાઈ વાવવી જોઈએ, ના વાવવી જોઈએ, અથવા તો વવાય કે ના વવાય. તો ડુંગળીનો પાક ખેડૂત મિત્રો એવો છે કે માની લો કે 15 થી 20 વીઘા જેટલી જમીન હોય તો એમાં 4 થી 5 વીઘા જેટલી આપણે ડુંગળી કરીએ તો એ આપણો હિતાવ પ્લાન કહેવાય. તો ડુંગળીનું વાવેતર પણ ખેડૂત મિત્રો આસાનીથી તમે કરી શકો છો. એમાં ડુંગળીની જાતની જો વાતચીત કરીએ તો ગુલાબી પ્રકારની ગુલાબીપતિ, એમાં પણ ઘાવેરિયા પ્રકારનું બિયારણ આવે. પછી એમાં પણ પંચગંગા અથવા તો લુસિફર અથવા તો અલગ અલગ પ્રકારની વેરાયટીઓ આવે છે. તો ડુંગળીની પણ તમે વાવેતર આસાનીથી કરી શકો છો. એ પણ કપાસ અને મગફળીના પાકને ટક્કર આપે એવો પાક છે. અને ડુંગળીના ભાવતાલની જો વાતચીત કરીએ તો ચડ ઉતરતા ભાવતાલ એના રહે છે. પણ આપણે સરેરાશ પ્રમાણે ગણીએ તો અડધી આપણે ડુંગળી વાવેલી હોય, અડધી મગફળી વાવેલી હોય, અડધો કપાસ વાવેલો હોય તો એમાં આપણને 3 પાકોમાં સારો એવો ફાયદો થાય છે. ડુંગળીનું વાવેતર જો રોપ ફેર બદલીને કરવામાં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે ભાઈ ડુંગળીનો પાક સારો એવો ઉતરે છે. આની માહિતી પણ આપણે પૂરેપૂરી આગળના વિડીયોમાં આપવાના છીએ. ત્રીજો પાક આવે છે સોયાબીનનો. દર વર્ષે જો કોઈ વધતો પાક હોય ચોમાસાની દ્રષ્ટિએ, વાવણીની દ્રષ્ટિએ, તો એ છે માત્ર સોયાબીન. સોયાબીનનો ખેડૂત મિત્રો છેલ્લા 3 વર્ષથી વાવેતરમાં પણ વધારો થઈ ગયો છે. ઘણા બધા ખેડૂત મિત્રો સોયાબીનની જાતને પણ અપનાવે છે. એમાં ગુજરાત કરીને સોયાબીનની પણ જાત આવે છે કે જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત છે.
એની સામે વાતચીત કરીએ તો ફૂલે સંગમ, KDS 726, બીજી ઘણી બધી સોયાબીનની પણ વેરાયટી આવે છે, એનું વાવેતર પણ તમે આસાનીથી કરી શકો છો. સોયાબીનની ભાવતાલની જો વાતચીત કરીએ તો એ 800 રૂપિયાથી લઈને 1200-1300 રૂપિયા સુધીના એના ભાવતાલ પણ રહે છે. પાણીની સમસ્યા અથવા તો પાણી લાગવાના કાંઈ પ્રશ્નો રહેતા નથી, બીજા કોઈ રોગના પ્રશ્નો રહેતા નથી. એટલે કપાસ અને મગફળીમાં જેટલી દવાનો છંટકાવ કરવો પડે છે એટલો સોયાબીનમાં કરવો પડતો નથી. વાતચીત કરીએ કે સોયાબીનની કાપણી સમયે પણ આપણે માણસો આસાનીથી મળી રહે એટલા માટે એમાં પણ ખૂબ સારી રીતે સોયાબીનનો પાક પણ આપણે લઈ શકીએ છીએ. તો મહત્વના 3 પાક જે ખેડૂત મિત્રોને કપાસ અને મગફળી વાવીને કંટાળી ગયા છે એવા ખેડૂત મિત્રો મરચી, ડુંગળી અને સોયાબીનનું વાવેતર કરી શકે છે. ત્યાર પછી બગીચાના પાકોમાં એટલે કે બાગાયતી પાકોમાં અને શાકભાજીના પાકોમાં કેવા કેવા પાકોના અનાવરણ કરવા જોઈએ, કેવા કેવા પાકોના અપનાવવા જોઈએ આ ચોમાસામાં 2024ની વાવણીમાં, એની માહિતી પણ આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ ઉપર સતત ને સતત આપતા રહેવાના છીએ. તો જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.